નમસ્કાર મિત્રો, આજના વિડિયોમાં આપણે શીખીશું have અને has ના નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્યો કેવી રીતે બનાવવાના। સૌપ્રથમ સમજીએ have અને has નો અર્થ થાય છે પાસે હોવું। હવે જ્યારે કોઈ વસ્તુ પાસે નથી એવું કહેવું હોય ત્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ। નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે do not અને does not નો ઉપયોગ થાય છે। જ્યારે સેન્ટેન્સમાં I, we, you, they આવે ત્યારે આપણે વાપરીએ છીએ do not have। અને જ્યારે સેન્ટેન્સમાં he, she, it અથવા કોઈ એક વ્યક્તિનું નામ આવે ત્યારે આપણે વાપરીએ છીએ does not have। યાદ રાખજો, નેગેટિવ સેન્ટેન્સમાં have અથવા has સીધું ક્યારેય નથી આવતું। હંમેશા do not have અથવા does not have જ આવે છે। હવે કેટલાક ઉદાહરણ જોઈએ। મારી પાસે કાર નથી, I do not have a car। અમારી પાસે સમય નથી, we do not have time। તેમની પાસે પૈસા નથી, they do not have money। તેની પાસે મોબાઈલ નથી, he does not have a mobile। તેના પાસે પુસ્તક નથી, she does not have a book। આ બાળક પાસે પેન નથી, this child does not have a pen। આ રીતે તમે have અને has ના નેગેટિવ સેન્ટેન્સીસ ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો।